નમસ્તે મિત્રો, કેમ છો? મમ્મી મારે મોબાઈલ જોઈએ છે. આ દરેક પેરેન્ટ્સે વાક્ય સાંભળ્યું હશે. દરેક બાળકો મોબાઈલની ડિમાન્ડ કરતા હોય છે અને અમે લોકો મોબાઈલથી શું નુકસાન થાય છે, સોશિયલ મીડિયા પર રહેવાથી બાળકને શું નુકસાન છે એ ઘડી ઘડી સલાહ આપ્યા કરતા હોય છે. આ મોબાઈલ પર તો મારી 3-4 વિડીયો હશે મારા યુટ્યુબ ચેનલ પર. આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છો કે બાળકને ક્યારે મોબાઈલ આપો, કઈ ઉંમરે મોબાઈલ આપો, કઈ પરિસ્થિતિમાં કઈ જરૂરિયાત પ્રમાણે મોબાઈલ આપો, મોબાઈલ બાળકને માતા પિતા આપે ત્યારે કયા નિયમો રાખવા જોઈએ, અને કદાચ માતા પિતા નિયમો બનાવે પરંતુ બાળકો નિયમોનું પાલન કરતા નથી તો શું કરવાનું? અત્યારે માતા પિતાને એવું લાગે છે કે બાળકને મોબાઈલ નથી અપાવો તો ના કેવી રીતે પાડવી, આ બધી વાતોનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોમાં કરશું. પહેલાં હવે આપણે એ સમજીએ કે બાળકો મોબાઈલની ડિમાન્ડ કેમ કરે છે. મેં જેટલું જોયું છે, જેટલા માતા પિતાના ઇન્ટરવ્યૂ લીધા છે, બાળકો સાથે કોમ્યુનિકેશન કર્યું છે, એમાં મેક્ઝિમમ મારા બધા મિત્રો પાસે છે એટલે મને જોઈએ છે. બધા ટિકટોકમાં વિડીયો બનાવે છે, મારે બનાવવા છે. હવે તો આપણા ત્યાં ટિકટોક બંધ થઈ ગયું, પરંતુ હવે બીજું રીઝન હોય છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવી છે, ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકવી છે, પોસ્ટ કરવી છે, લોકો સાથે મારા ફ્રેન્ડ્સ બનાવવા છે, લોકો સાથે વાતો કરવી છે. અને બીજું જે રીઝન હોય છે કે ગેમ રમવી છે. બધા જ બાળકો આજકાલ ઓનલાઈન ગેમ રમતા હોય છે, તે લોકોને ગેમ રમવી હોય છે. બીજું એક રીઝન કે મોબાઈલ એક ટેકનોલોજી વાળી વસ્તુ છે, આપણને પણ ગમતો હોય છે મોબાઈલ વાપરો. તો બાળકો જોવે છે કે ઘરમાં માતા પિતા કલાકો સુધી મોબાઈલ વાપરે છે, ઘરની બહાર નીકળે તો વોચમેન છે, સ્કૂલે જાય તો સ્કૂલના વોચમેન છે, રિક્ષાવાળો છે, વાનવાળો છે, શાકભાજીવાળો છે. બાળકના આજુબાજુ જેટલા પણ લોકો છે એ બધા જ મોબાઈલનો યુઝ કરે છે. એટલે બાળકને બી એવું મન થાય છે કે મારે પણ મોબાઈલ યુઝ કરવી છે, મારે બી આ નવો ટેકનોલોજી છે જે જાણવી છે. એ લોકોને ખરેખર ક્યુરિયોસિટી પણ હોય છે. અને છેલ્લે રીઝન કે ટ્યુશન જતા હોય કે સ્કૂલે મમ્મી પપ્પા લેવા આવતા હોય તો કોમ્યુનિકેશન કરવા માટે. એટલે કે બાળકને ક્યાંક જવું છે, મમ્મી પપ્પા લેવા નથી આવ્યા, મોડું થઈ ગયું છે, તો માતા પિતા ઓફિસમાં છે, કોઈ વાર એને કંઈ વાત કરવી છે, તો કોમ્યુનિકેશન કરવા માટે પણ બાળકોને જોઈતો હોય છે. પણ યુઝ્યુઅલી ડિમાન્ડ એક જ રીઝન પર હોય છે, મારા બધા ફ્રેન્ડ્સ પાસે છે એટલે મને જોઈએ છે, મારે ગેમ રમવી છે, અથવા તો મારે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા પર એક્ટિવ થવું છે. તો આ બાળકોની ડિમાન્ડ હોય છે. બાળકો જ્યારે મોબાઈલ માંગે છે ત્યારે 90% માતા પિતા એ બાબતનો તરત જ જવાબ આપી દે છે. કાં હા પાડી દે છે અથવા તો ના પાડી દે છે. પરંતુ એ તદ્દન ખોટી વાત છે. જ્યારે પણ તમારું બાળક મોબાઈલ માંગે ને તો પહેલાં શાંતિથી વિચારો. તમારી પાસે ત્યારે ટાઈમ હોય તો બાળકને એવું કહો કે ચલ આપણે પહેલાં શાંતિથી બેસીને વાત કરીએ, તને મોબાઈલ શેના માટે જરૂર છે. તમારે ના પાડવી છે તો પણ એને એવું કહો, તમારી પાસે ત્યારે ટાઈમ નથી તો તમે વિચારો કે તમે આજે સાંજે ફ્રી છો, કાલે ફ્રી છો, રવિવારે ફ્રી છો. જ્યારે પણ તમે ફ્રી હો ને તો બાળકને એ પ્રમાણે ટાઈમ આપો. પછી જ્યારે પણ બેસો ત્યારે બાળકને પૂછો કે તારે મોબાઈલ કેમ જોઈએ છે. ઘણીવાર બાળકોને ખબર જ નથી હોતી કે આ વસ્તુની એ કેમ ડિમાન્ડ કરે છે. સો બાળકને પૂછો કે તને મોબાઈલ કેમ જોઈએ છે. ઘણીવાર બાળક એવું કહે કે ગેમ રમવા માટે, અને પછી એ પોતાને જ નવાઈ લાગે કે ગેમ રમવા માટે હું 15,000 થી 20,000 મોબાઈલના રૂપિયાની મોબાઈલની ડિમાન્ડ કેટલી યોગ્ય છે. ઘણીવાર એવું કે ભાઈ મારા બધા મિત્રો પાસે છે, મારે પણ જોઈએ છે. તો તમે એને સમજાવી શકો છો કે બેટા બધા મિત્રો પાસે હોય એટલે તારે પણ હોવો જોઈએ, એ તને યોગ્ય કારણ લાગે છે. મોબાઈલથી કેટલા નુકસાન થાય છે, કેટલો ટાઈમ વેસ્ટ થાય છે, એના વિશે પણ તમે એને વાત કરી શકો છો. ઘણીવાર બાળક એવું કે મને કોમ્યુનિકેશન કરવા માટે જોઈએ છે. તમે એને કહી શકો છો કે ભાઈ તારા ફ્રેન્ડ જોડે જો તારે કોમ્યુનિકેશન કરવું હોય તો મમ્મી પપ્પાનો પણ ફોન તું યુઝ કરી શકે છે, અને બાકીના અવર્સમાં તો તું સ્કૂલમાં જ હોય છે. સો બાળકોને પહેલાં એ પૂછો કે તમારે કયા કારણોથી મોબાઈલ જોઈએ છે, અને એમને પણ ખબર હોવી જોઈએ કે કયા કારણથી આટલી મોંઘી વસ્તુ અને જે જોખમી છે એ વસ્તુની ડિમાન્ડ કરી રહ્યા છે.
આપણે એવું કરીએ છીએ કે માતા પિતા કાં તરત ના પાડી દે છે, હોય હવે આટલા પૈસા થોડા બગાડા એમ કરીને એને એટલો ખીજાય છે, જેથી બાળક દુઃખી થઈ જાય છે. બાળકને એવું લાગે કે માતા પિતા મને સમજતા નથી, બીજાના માતા પિતા સમજે છે, મારા માતા પિતાને મારા પર વિશ્વાસ નથી, અને એ તમારા માટે નેગેટિવ વિચારે છે. તરત તમે હા પાડી દો છો તો પણ પ્રોબ્લેમ છે. હું તમને એવા ઘણા પેરેન્ટ્સ કહું છું કે જે લોકોએ પ્રેમથી પોતાના બાળકને મોબાઈલ આપી દીધો હોય, કોઈ નિયમો એ ટાઈમે કર્યા નથી હોતા, અને પછી બાળકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર સ્ક્રીન ટાઈમ કરશે, કોઈની સાથે વાતોમાં ટાઈમ બગાડશે, અને એ લોકોના ભણવાના પરફોર્મન્સ બગડ્યા છે. સો એકવાર તમે મોબાઈલ અપાવી દો કોઈ પણ નિયમો બનાવ્યા વગર, પછી મા બાપ ખૂબ પસ્તાય છે. તમે ઇન્સ્ટન્ટ ના પાડી દો છો એ પણ ખરાબ છે, જેનાથી બાળકને તમારા માટે નેગેટિવ વિચારે છે. બાળકોને એવું લાગે છે કે તમે એમની ભાવનાને સમજતા નથી. તો બાળકને ના કેવી રીતે પાડવાની એ પણ પાછળ સમજીએ અત્યારે, કે તમારે એવું લાગે છે કે બાળકને મોબાઈલ અપાવો જ, તો એના માટેની વાત કરીએ. પહેલાં એ વિચારો કે તમારે બાળકોને મોબાઈલ ક્યારે અપાવવો જોઈએ, કઈ પરિસ્થિતિમાં અપાવવો જોઈએ, અને કઈ ઉંમરે અપાવવો જોઈએ. તમને એવું લાગે છે કે બાળકને કોમ્યુનિકેશન કરવા માટે, એટલે કે બાળકની સેફટી માટે બાળકને ફોન અપાવવો જોઈએ, તો એક સેફટી રીઝન હોઈ શકે છે. જેવું કે બાળક અલગ અલગ ટ્યુશને જાય છે, તો એ ટ્યુશનથી છૂટે ત્યારે રિક્ષાવાળાને અથવા તો તમને એને લેવા આવવાનું છે તો એના માટે, એ બાળક ઘરે એકલું રહે છે, કોઈ વાર એને જરૂર પડે, તમે બંને નોકરી પર ગયા છો, ત્યારે કોમ્યુનિકેશન કરવા માટે, બાળકની સેફટી માટે બાળકને મોબાઈલ અપાવવો જોઈએ. બીજું કે બાળકને તમને એવું લાગે કે એ મેચ્યોર છે, જવાબદારીપૂર્વક વર્તે છે, તમે કહો તમારું સાંભળે છે, તમને એવું લાગે છે કે મોબાઈલ એમને અપાવવા જેવીની ઉંમર છે, એની મેચ્યોરિટી પ્રમાણે પણ તમે અપાવી શકો છો. ત્રીજું રીઝન છે કે આજકાલ ઘણી બધી સ્કૂલોમાં હોમવર્ક મોબાઈલ પર કરવાનો હોય છે, પ્રોજેક્ટ એવા આપેલા હોય છે, અને તમને એવું લાગે છે કે કોમ્પ્યુટર કે લેપટોપનો ખર્ચો નથી કરવો, તો ઓનલાઈન અભ્યાસ માટે પણ બાળકને તમે મોબાઈલ અપાવી શકો છો. કઈ ઉંમરે એના માટે એવું કહેવાય કે 16 વર્ષથી બાળક, એટલે કે 16 વર્ષ અથવા તો 16 વર્ષથી વધારે ઉંમર થાય પછી જ બાળકને મોબાઈલ અપાવવો જોઈએ. એના પહેલાં તમારે કોઈ કોમ્યુનિકેશન કે સેફટી માટે જો બાળકને મોબાઈલ અપાવવો છે તો સ્માર્ટફોન અપાવવાનો નહીં, જે નોકિયાનો કે એવી કંપનીનો કે જેમાં ઇન્ટરનેટ નથી ચાલતું, ખાલી કોમ્યુનિકેશન માટે જે મોબાઈલ આવે છે, જેમાં ખાલી બાળક વાત કરી શકે છે, એ જ મોબાઈલ બાળકને અપાવવો જોઈએ. અને હું તમને 100% કહું છું કે એ મોબાઈલ તમે બાળકોને અપાવશો તો તમારું બાળક બહુ જ દુઃખી થઈ જશે, તમારી સાથે ખૂબ જીદ કરશે કે મારે આ મોબાઈલ નથી જોઈતો. પરંતુ મારી યુટ્યુબ ચેનલ પર 2 થી 3 વિડીયો છે, જેમાં સોશિયલ મીડિયાથી કયા નુકસાન થાય છે, મોબાઈલ એટલે કે સ્ક્રીન ટાઈમ પર ગેમ રમવાથી બાળકોના ભણવામાં કેટલો ફરક પડે છે, એ લોકોનો માનસિક સ્વાસ્થ્ય કેટલું બગડે છે, આજ તમે વિડીયો લઈ જોશો તો તમને ખ્યાલ આવશે. તો 16 વર્ષ પછી જ બાળકને સ્માર્ટફોન આપવો જોઈએ, અને એ પહેલાં તમારે કોમ્યુનિકેશન માટે બાળકને મોબાઈલ અપાવો છે તો જે સાદો, જેમાં ઇન્ટરનેટ નથી ચાલતો એવો ફોન જ અપાવવો જોઈએ. હવે જ્યારે પણ તમે એને મોબાઈલ અપાવો તો મોબાઈલ અપાવતા પહેલાં કેટલાક નિયમો તમારે બનાવવો જોઈએ, ને એમાં બાળકને પણ સાથે લઈને બેસવાનું. જે પહેલો નિયમ બનાવવાનો છે કે સ્ક્રીન ટાઈમ. બાળકને એવું કહો કે તારા દિવસના, સ્કૂલ જે દિવસે એને શાળાએ જવાનું છે એ દિવસે 1 કલાકથી વધારે એનો સ્ક્રીન ટાઈમ હોવો નહીં જોઈએ. રજાના દિવસે તમે 1 થી 2 કલાક નક્કી કરી શકો છો, અને એ સ્ક્રીન ટાઈમમાં પણ કન્ટિન્યુઅસ 20 મિનિટ લે એના પછી એણે મોબાઈલ બંધ કરવો જોઈએ. એટલા માટે કે 20 મિનિટ થી વધારે જ્યારે બાળક કન્ટિન્યુઅસ કોઈ સ્ક્રીન સામે જોવે છે ત્યારે એના આંખ ડ્રાય થવાના, આંખ ખરાબ થવાના, માથું દુખવાના ચાન્સીસ વધે છે. એટલે અમે 20-20-20 કહેતા હોઈએ છીએ. 20 મિનિટના અંતરે 20 માઇલ દૂર 20 સેકન્ડ સુધી એણે જોવાનું હોય છે, જેથી આંખો પર સ્ટ્રેન નહીં પહોંચે. તો પહેલો જે નિયમ બનાવવાનો છે સ્ક્રીન ટાઈમ, કારણ કે આજકાલ અમે સ્ક્રીન એડિક્શનના કેસીસ ખૂબ જોઈએ છે, જેમાં બાળક સ્ક્રીનનો એટલો બધો બંધાણી થઈ જાય છે કે એની રૂટીન, ખાવા પીવાનું, ઊંઘવાનું, એનો સ્કૂલનું ભણવાનું બધું જ બગડે છે.
સો બાળકને પહેલાં જ એનો સ્ક્રીન ટાઈમ કહી દો કે તારા શાળા દિવસો દરમિયાન સ્ક્રીન ટાઈમ 1 કલાક અને રજાના દિવસે 1 થી 2 કલાક એને સ્ક્રીન ટાઈમ મળશે. સેકન્ડ છે યુઝ મોનિટરિંગ. તમે બાળકનો જે સ્ક્રીન છે એટલે કે મોબાઈલનો યુઝ છે તેને તમે જોઈ શકો એ ટાઈપની એપ આવે છે, જેવું કે સ્ક્રીન ટાઈમ એપ, ગૂગલ ફેમિલી લિંક, જેના લીધે પેરેન્ટ્સ જોઈ શકે છે કે બાળકો કઈ એપ યુઝ કરે છે અને પેરેન્ટ કંટ્રોલ કરી શકે એવી પણ એપ આવે છે જેનો બાળક સાથે તમે યુઝ કરી શકો છો. પછી બાળકને સ્ક્રીન ફ્રી ઝોન વિશે કહો કે જમતી વખતે એટલે કે ભોજન સમયે, સૂતી વખતે, સૂતા પહેલાં અને બીજું અભ્યાસ વખતે મોબાઈલ એની જોડે રાખવાનો નથી. મેક્ઝિમમ પેરેન્ટ્સ કમ્પ્લેન કરે છે કે બાળક ઊંઘતા નથી કારણ કે રાત્રે પણ એ લોકો મોબાઈલ યુઝ કર્યા કરે છે. પછી મોબાઈલમાંથી બ્લુ રેઝ આવે છે જે બાળકોની ઊંઘ બગાડે છે અને સવારે લોકો થાકેલા હોય છે, ભણવામાં એમનું ધ્યાન રહેતું નથી. જમતી વખતે ઓબેસિટીના કેસીસ વધ્યા છે કારણ કે જમતી વખતે એ લોકો મોબાઈલ જોવે છે એટલે શું ખાય છે એનું ભાન હોતું નથી અને ઓબેસિટીના કેસીસ પણ એટલે જ વધ્યા છે. સો બાળકોને આ નિયમ બનાવો કે 3 વખત આ સ્ક્રીન ફ્રી ટાઈમ હશે જેમાં કોઈ મોબાઈલ ટીવી એને જોવા નહીં મળે, સૂતી વખતે, જમતી વખતે અને અભ્યાસ કરતી વખતે. હવે તમને એવું લાગે છે કે બાળક બહુ સારી જવાબદારી રીતે મોબાઈલનો યુઝ કરી રહ્યો છે તો તમે થોડા કલાક એને રજાના દિવસે કે એવું થોડો રિવોર્ડ જેવું આપી શકો છો. એના પછી સાથે સાથે જ્યારે પણ તમે મોબાઈલ લઈ આપો ને ત્યારે બાળકોને મોબાઈલના જોખમ વિશે વાત કરો, કારણ કે આપણને એવું લાગે છે કે બાળકને તો ખબર જ છે, પરંતુ સાયબર બુલિંગ વિશે બાળકોને ખબર નથી હોતી, તો એના વિશે ડિટેલમાં માહિતી આપો. એની પણ એક વિડીયો છે. સોશિયલ મીડિયા પર બાળકો કોની સાથે અજાણ્યા સાથે દોસ્તી કરે તો કેવી રીતે ફસાઈ શકે છે એની વાત કરો. બાળકો જ્યારે ગેમ રમે ત્યારે ગેમમાં લોકો કેવી રીતે પૈસા લૂંટતા હોય છે, કેવી રીતે વાયોલન્સ બતાવતા હોય છે એના વિશે પણ વાત કરો. જ્યાં સુધી બાળકને તમે આ બધા વસ્તુઓ વિશે અવેર નહીં કરો ને ત્યાં સુધી એ લોકો પોતાની સેફટી નહીં વિચારી શકે અને પોતાની સેફ કરી પણ નહીં શકે. સો મોબાઈલ જ્યારે અપાવો એના પહેલાં જ આ બધી વસ્તુઓની બાળક જોડે વાત કરવી ખૂબ જરૂરી છે. ઘણીવાર પેરેન્ટ્સ આવા પેરેન્ટિંગ લેક્ચરમાં સાંભળે ને એટલે નિયમો તો બનાવી દે છે, પરંતુ મેં એવું જોયું છે કે માતા પિતા પછી બાળકો એમના નિયમો પાળતા નથી અને માતા પિતા એની કોઈ એક્શન લેતા નથી. એટલે જ્યારે તમે બાળકોને મોબાઈલ અપાવો ને ત્યારે નિયમો તો બનાવવાના જ છે, પણ એની સાથે એ પણ કહેવાનું છે કે તું નિયમો તોડીશ તો તારે શું સજા મળશે, કારણ કે આપણે બાળકોને નિયમો પણ નથી કહેતા અને એમાં શું સજા મળશે એ પણ નથી કહેતા. સો આ બધું જ એક ડાયરીમાં એવા પેજીસ પર લખીને એવી જગ્યાએ લગાવો જ્યાંથી બાળકને પણ ખ્યાલ આવે અને તમને પણ ખ્યાલ આવે. જ્યારે પણ બાળક કોઈ નિયમો તોડે છે, વધારે પડતો સ્ક્રીન ટાઈમ કરે છે, સોશિયલ મીડિયા પર તમે જોયું કે અજાણ્યા લોકો સાથે વાત કરે છે, ફોન લઈને જ આખો ટાઈમ ફરે છે, તો તરત જ એક્શન લો. એવું નહીં કે હું આજનો દિવસ જવા દઉં, કાલે જવા દઉં. તો બાળકને એ મેસેજ પહોંચે છે કે મમ્મી પપ્પા નિયમો બનાવે છે પણ એનું પાલન કરતા નથી. સો બાળકોને તમને જે દિવસે લાગે કે એણે સ્ક્રીન ટાઈમ વધારે કર્યો છે તરત જ એને કહો કે આજે હું જવા દઉં છું, તારો સ્ક્રીન ટાઈમ વધારે થયો છે, આ બીજી વાર થશે તો તારો મોબાઈલ હું લઈ લઈશ. અને જ્યારે તમે મોબાઈલ લઈ આપો ત્યારે જ એને કહો કે હું એવું ઈચ્છું છું કે આ નિયમોનું તું સ્ટ્રિક્ટલી પાલન કરે અને આ નિયમો જો તું પાલન નહીં કરે તો તારો મોબાઈલ અઠવાડિયા સુધી લઈ લેવામાં આવશે, તારા પાસવર્ડ તને કહેવામાં નહીં આવે, તને જે ગેમ રમવા માટે ટાઈમ મળતો તો એ પણ નહીં મળે. સો બાળકને ખબર હોવી જોઈએ કે નિયમો તોડવાથી એની કોઈ કન્સિક્વન્સીસ છે, કોઈક એના પછી મને સજા મળવાની છે. અને એની સાથે જ્યારે પણ તમને એવું લાગે કે બાળક ખૂબ જવાબદારીપૂર્વક બધા નિયમો પાળે છે તો એને એપ્રિશિએટ કરવાનું બી ભૂલતા નહીં, એને રિવોર્ડ આપવાનું પણ ભૂલતા નહીં. સો બાળકોને જ્યારે પણ નિયમો તોડે તો તમારે એની સજા આપવાની. હા, એને બૂમો નથી પાડવાની, એને મારવાનો નથી, એને ખીજાવાનું નથી, પરંતુ એનો મોબાઈલ અઠવાડિયા માટે લઈ લેવાનો છે. સો જો તમે એને આ નિયમો સાથે એને સજાની પણ વાત કરશો ને તો એને ખબર હશે કે જો હું આ નિયમો તોડીશ તો મારી પાસેથી આ મોબાઈલ લઈ લેવામાં આવશે.
અને આના કારણે બાળકો ડિસિપ્લિન શીખતા હોય છે. હવે એવું તમને લાગે છે કે અત્યારની બાળકની ઉંમર એવી છે કે તમારે મોબાઈલ નથી આપવો, તો તરત જ બાળકને ના નહીં પાડતા, અગેન શાંતિથી બેસો, બાળકને કહો કે તને મોબાઈલ કેમ જોઈએ છે. એટલે કદાચ એવું કહેશે કે મારા બધા મિત્રોને પાસે છે, તો તરત જ બાળકને કહો કે તારા મિત્રોને પાસે છે એટલે જરૂરી નથી કે તારે મોબાઈલ લેવો, પણ જે પહેલું કામ કરવાનું છે ને, કે બાળકને જે દુઃખ થઈ રહ્યું છે એ ભાવનાને માન્યતા આપો કે મને ખ્યાલ આવે છે કે તારા બધા મિત્રો પાસે મોબાઈલ છે અને તને પણ મન થાય છે કે મારી પાસે મોબાઈલ હોવો જોઈએ, પરંતુ મને એવું લાગે છે કે અત્યારે તને મોબાઈલની જરૂર નથી, પરંતુ જ્યારે મને એવું લાગશે કે તને એની જરૂર છે, તું વધારે જવાબદારીપૂર્વક વર્તે છે, ત્યારે તને હું મોબાઈલ લઈ આપીશ. સો બાળકની જે ભાવના છે એને માન્યતા આપો. બીજું કરવાનું છે કે બાળકને આશ્વાસન આપો કે હમણાં હું તને મોબાઈલ નથી અપાવતો, પરંતુ તારું વર્તન સારું હશે, મને એવું લાગ્યું કે તને વધારે જરૂર છે તો હું તને લઈ આપીશ. ત્રીજું બાળકને સમજાવવાનું છે કે કદાચ એવું કહે છે કે મને પ્રોજેક્ટના કામ માટે જોઈએ છે, તો બાળકને અલ્ટરનેટ આપો, જે બી અલગ ઓપ્શન આપો કે મને એવું લાગે છે કે પ્રોજેક્ટના કામ માટે આપણે કોમ્પ્યુટર લઈશું, પણ હમણાં મને એવું લાગે છે કે પ્રોજેક્ટ માટે તને કોમ્પ્યુટરની જરૂર નથી, પરંતુ તમને એવું લાગે છે કે એના પ્રોજેક્ટ માટે ખરેખર જરૂર છે, તો તમારે એનો બીજો ઓપ્શન પણ આપવો જ રહ્યો કે તું અત્યારે મમ્મીના મોબાઈલથી કામ પતાવ કે પપ્પાના મોબાઈલથી કામ પતાવ, પણ તમે એની જે જરૂરિયાત છે એને સમજો છો, એ મેસેજ તમારે બાળકોને આપવાની ખૂબ જરૂર છે. અત્યારે એવો જમાનો છે કે જેમાં બાળકને મોબાઈલ વગર ચાલવાનું નથી. ધ બેસ્ટ ઓપ્શન એ છે કે તમે બાળકોને સમજાવો કે મોબાઈલનો કેવી રીતે યુઝ કરવો, કયા નિયમો રાખવા, જેથી તમે બાળકને જે મોબાઈલ સાથેનું જોખમ છે તેનાથી બચાવી શકો છો. કારણ કે બાળકોને પ્રેમથી અને સમજણથી જો તમે શીખવાડશો ને, તો બાળકો મોબાઈલનો જે વપરાશ છે જિંદગીભર સમજણથી કરી શકશે, અને જે મોબાઈલથી જે નુકસાનો થાય છે તેનાથી આપણે બાળકને બચાવી શકીશું. થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે, અને તમને આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. અગેન નેક્સ્ટ વિડીયોમાં મળીએ.